તો સૌરાષ્ટ્ર પર મહેરબાન થયેલા મેઘાએ અનેક જિલ્લામાં જમાવટ બોલાવી છે। બપોરના સમયે મેઘાએ રાજકોટના ધોરાજી ઉપલેટામાં ધમાલ મચાવી તો બપોર બાદ મેઘો થોડો સરકીને દક્ષિણ ગુજરાત પહોંચ્યો, જ્યાં સુરતથી લઈને વલસાડ સુધી વરસાદ જોવા મળ્યો। જેઠમાં જોરદાર, મેઘો મુશળધાર, મેઘો ઓળઘોળ, સૌરાષ્ટ્ર તરબોળ। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ પોતાનું જોર વધાર્યું છે। સૌરાષ્ટ્ર પર મેઘો ઓળઘોળ થતા શહેરો અને ગામડા પાણીમાં તરબોળ થયા છે। દ્વારકા, જૂનાગઢ, જામનગર બાદ સૌથી વધુ વરસાદ રાજકોટના ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યો છે, જ્યાં ભગવાનને પણ જળ સમાધિ લેવી પડી છે। ધોરાજીમાં ખાબકેલા અવિરત વરસાદના કારણે પંચનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણીનો જળાભિષેક થયો હતો। શકુરા નદીમાં નવા નીર આવતા પંચનાથ મહાદેવ મંદિર જળમગ્ન બન્યું હતું। ધોરાજીના મોટી પરબડી અને આસપાસના ખાબકેલા વરસાદથી મોટી પરબડીના ખેતરો બેટમાં ફેરવાયા છે। વરસાદ એવડો ચાલુ થયો છે, અત્યારે બપોર સુધી ચાલુ જ છે, હજી ક્યારે રહ્યાનું કઈ નક્કી જ નથી। ખેતર તો અત્યાર સુધી પાણીના ભર્યા, ગોઠાનું પાણી ભર્યું છે। આમાં પાક કેવી નુકસાનીમાં આવે? પાક મારે સોયાબીન તો ફેલા, કપાસ છે એ બધે વાવેલ એ અત્યારે ફેલા છે, એ ડૂબી જ ગયો છે, ડોકાનો દેખાતા એટલે ફેલા જ ગણાય। ઉપલેટામાં પણ ભારે વરસાદ ખાબકતા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। ગામનો સંપર્ક કપાતા 8 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ પડ્યા હતા, જેમના રેસ્ક્યુ માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ આ ગામની માલિકો અમે આવ્યા, લાઠ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે, અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે, અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત જ છે। તો ઉપલેટા શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રોડ રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે। ઉપલેટાના ગાંધી ચોક, ઝીકરિયા મસ્જિદ, ભાદર ચોક તેમજ ડાબીના પુલ પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીઓ ડબલ થઈ ગઈ છે। ધોરાજી ઉપલેટા સાથે જસદણ, જેતપુર, ગોંડલમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। ગોંડલના વાસાવડ ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક વાસાવડી નદીમાં પૂર આવતા આસપાસના તમામ એકમો ઓવરફ્લો થયા છે। ઉપરવાસમાં પડેલા વરસાદથી ન્યારી ડેમમાં પણ નવા નીરની મોટી આવક જોવા મળી છે। ઉપલેટાના મોજ ડેમની જળસપાટીમાં પણ મોટો વધારો થયો છે। રાજકોટ પર વરસી રહેલો મેઘો ખાલી મુશ્કેલી નથી લાવ્યો। ધોરાજીના ઓસમ પર્વત પાસેના ટપકેશ્વર મહાદેવ મંદિરનો ધોધ ફરી એકવાર જીવંત થયો છે। અમરેલીના બાબરા, રાજુલા અને જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। અવિરત વરસાદને કારણે બાબરાની ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઠેબી નદી પરના ચેકડેમ ઓવરફ્લો થતા મુશ્કેલી વધી છે। વડિયા શહેર અને ગ્રામ્યમાં વરસાદે જમાવટ બોલાવતા તળિયા ઝાટક થયેલા સુરવો 1 ડેમમાં નવા નીરની મોટી આવક જોવા મળી રહી છે। અમરેલીની સાથે ભાવનગરમાં પણ મેઘો મહેરબાન થયો છે। ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। અમરેલીની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। ગઢડા, તાલાળા, વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારમાં મેઘમહેર થતા ધરતીપુત્રોને મોટી રાહત મળી છે। સવારથી સૌરાષ્ટ્રને ગમરોળતા મેઘો બપોર બાદ પોતાનું ઠેકાણું બદલી દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યો હતો। બપોર બાદ મેઘાનું ઠેકાણું બદલાયું। સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ આવ્યો મેઘો। સુરત, નવસારી, વલસાડમાં ધોધમાર। સુરતમાં ધોધમાર વરસાદ પડતા પલસાણા ગામે પૂરની સ્થિતિ બની હતી। એક બાજુ વરસાદી પાણી, બીજી બાજુ ખાડીનું પાણી અને વચ્ચે હિડોળા ખાતું પલસાણા ગામ। પલસાણામાં ભારે વરસાદ પડતા બગુમરા રોડને જોડતો પુલ પાણીમાં ફેરવાયો હતો અને ગામ જાણે બેટમાં ફેરવાયું હતું। નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદથી અનેક રોડ રસ્તા પાણી થયા હતા। નવસારી શહેરને મેઘરાજાએ ધમરોળવાની શરૂઆત કરી છે। તેની સાથે જ મેઘો વીતેલા 3 કલાકમાં ધનાધન 3 ઇંચ જેટલો વરસી ચૂક્યો છે, ત્યારે શહેરના અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ નવસારી શહેરના ચારપુલ વિસ્તારના છે, જ્યાં આપ જોઈ શકો છો તે પ્રમાણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને વાહન ચાલકોને એક તબક્કે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારીના શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો અને વેપારીઓ બેહાલ થયા હતા।
વલસાડ જિલ્લાના ધરમપુર સહિત અંતરિયાળ વિસ્તારમાં પણ મેઘાની મહેરબાની જોવા મળી હતી. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેની પાછળનું કારણ છે ગુજરાત પર સક્રિય થયેલી બે સિસ્ટમ. एक साउथ गुजरात पे एक साइक्लोनिक सर्कुलेशन बना है और इसके साथ ही एक और साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात में बना हुआ है. હવામાન વિભાગની લાલ ચેતવણીને લઈને લોકોની સાથે તંત્ર પણ સચેત થયું છે. રાજ્યમાં જુદા જુદા સ્થળો પર એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. હાલ તો સૌરાષ્ટ્રની સાથે મેઘો દક્ષિણ ગુજરાતને ઘમરોડવાનું શરૂ કર્યું છે, પરંતુ મેઘો અનરાધાર વરસતા મુશ્કેલી અપાર બની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.